બોલો સતગુરુ દેવ કી જય। હું સેવક જગદીશ ભગત ગુરુ કૃપાથી તેમજ આ મારા વિચારોથી જે સત્સંગ કરું છું તેમાં કાંઈ ભૂલ થતી હોય તો સેવક સમજીને માફ કરશો। આજે ગુરુના શબ્દો જે પાળવાના આપ્યા હોય, જેમ કે 5 નિયમો પાળવાના હોય છે। 1. પાન મસાલા તંબાકુનું સેવન કરવું નહીં। 2. દારૂ જુગાર કે અન્ય ખોટા માર્ગ પર ચાલવું નહીં। 3. કોઈનું અહિત ઈચ્છવું નહીં અને કોઈની નિંદા કરવી નહીં। 4. વ્યભિચારી વર્તન કરવું નહીં। 5. અનીતિનો રૂપિયો કે કોઈ જીવની હાય લેવી નહીં। જો આ 5 નિયમો પાલન કરો તો ગુરુ કૃપાથી કોઈ પણ દિવસ એનો સેવક દુઃખી થાય નહીં। અને આજથી જે પણ વ્યસન આ 5માંથી હોય તો મૂકી દો અને 3 વર્ષ પછી તેનો પ્રભાવ તમે જોવા મળશે। અને ગુરુની કૃપાથી કોઈ દિવસ એનો શિષ્ય દુઃખી થાય નહીં। અને હવે વાત આવે કર્મ કરવું। કર્મ એટલે ધંધો કરવો, ઘર ચલાવવું। ઘર એક ગૃહ આશ્રમ જ છે, તે પણ ચલાવવું આપણા ફરજમાં આવે છે। એટલે મન દઈને ધંધો કરવો અને ભગવાન રાજી રહે એવો નીતિથી કરવો અને સવાર સાંજ ટાઈમ કાઢીને ભજન કરવું અને સવારે વહેલા પરોઢના 4 વાગે ઉઠવાની ટેવ પાડવી અને મન સ્થિર કરીને ધીરે ધીરે મારા જે ગુરુએ મંત્ર આપ્યો તે જપવી। પહેલાં આળસ આવશે પણ ધીરે ધીરે ટેવ પડશે અને મિનિમમ અડધો કલાકની ટેવ પડે એટલે બહુ જ થઈ ગયું। પછી પાછું સૂઈ જવું અને 6 વાગે ઉઠીને નિત્યકર્મ પૂજાપાઠ કરીને ટાઈમ પ્રમાણે કામ ધંધે લાગી જવું। જેમ કે ઘર સંસાર એ એક ગુરુ આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ, એનું પણ ધ્યાન રાખીને ભક્તિ કરવાની હોય છે। ભગવાન એટલે તમારામાં આત્મા બેઠો છે, જીવ એ જ પરમાત્મા। જાપ જપશો એટલે એનો આનંદ આવશે અને સર્વમાં રમી રહ્યો છે એ જ આત્મા તો પરમાત્મા છે। એટલે જે સારા વિચારો કે સારી વાણી કે કંઈક નવીન સત્સંગ થાય તેનો એકાંતમાં બેસીને અભ્યાસ કરશો એટલે એ વાણી આપણને કંઈક કહી રહી છે તેનો અનુભવ થશે અને પ્રગટ થશે અને દિવસે દિવસે ભક્તિમાં મંથન કરશો એટલે તમને તમારો આત્મા તમને કંઈક નવો અભ્યાસ પ્રગટ કરશે। એ જ ભગવાન અને માળા કરવા શ્વાસોશ્વાસ જે લઈએ છીએ તે નાડી સૂર્ય અને ચંદ્ર નાડી છે। તે નાડી સૂર્ય નાડીથી શ્વાસ લઈને બંને નાકને બંધ કરવા અને જેટલું રોકાય એટલું રોકીને બીજા નાકે શ્વાસ કાઢવો। આ રીતે શ્વાસ રોકવાની ટેવ પાડવી। પોતાનાથી જેટલી રોકી શકાય એટલી વાર રોકવી। એવી રીતે ધીરે ધીરે રોકવાની ટેવ પાડશો એટલે ટાઈમ બચશે અને ધ્યાન કેન્દ્રિત કરવાનું। ડાબી બાજુમાં આવેલ આત્માનો વાગતા ધબકારા જે સાંભળવા। જ્યારે તમને તમારા ધબકારા સંભળાતા થાય ત્યારથી એ ધબકારા અને ગુરુ મંત્રને એક
સૂરમાં કેન્દ્રિત કરશો એટલે તમને તેનો અનુભવ આપોઆપ થશે. બોલો સદગુરુ દેવ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હે ગુરુદેવ મિત્રો, આવા સત્સંગના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.